સુરેન્દ્રનગરમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારની પોલ ખોલી છે। પાલિકા દ્વારા બનાવવામાં આવેલા અત્યંત લીચા રસ્તાઓ અકસ્માતનું એપિસેન્ટર બન્યા છે। વરસાદ પડતા જ રસ્તાઓ કાચ જેવા લપસણા થઈ ગયા છે, જેના કારણે વાહનો પર બ્રેક લગાવવી મુશ્કેલ બની છે। ખાસ કરીને સર્કિટ હાઉસથી સાયન્સ કોલેજ સુધીના માર્ગો પર અકસ્માતોની વણઝાર જોવા મળી। બ્રેક ન લાગવાને કારણે દૂધનું ટેન્કર અને ટ્રાન્સપોર્ટના ટ્રક સહિતના અનેક વાહનો સીધા ભોગાવો નદીમાં ખાબક્યા છે। રસ્તાઓ રફ હોવાને બદલે અતિશય લીસા બનાવાતા નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બન્યા છે। તંત્રની આ ઘોર બેદરકારી સામે નગરજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સુરેન્દ્રનગરના જિલ્લા પંચાયતથી લઈ એમપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુધી 6.5 કરોડ રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો, પરંતુ રોડ એટલો લીછો બનાવવામાં આવ્યો કે અહીં પસાર થતા વાહનો છે તે રોજ પલટી ખાઈ જઈ રહ્યા છે અને અકસ્માતો પણ સર્જી રહ્યા છે। કરવામાં આવે તો રફકામાં રોડ ઉપર કરવામાં આવ્યું નથી, જેને લઈને રોજ અકસ્માતો છે તે સર્જાઈ રહ્યા છે। એટલો લીછો રોડ બનાવી નાખવામાં આવ્યો છે કે જ્યારે વાહન ચાલકો બ્રેક લગાવે ત્યારે તેમની બ્રેક પણ નથી લાગી રહી। ત્યારે ફક્ત સારું કામ દેખાડવા માટે જ્યારે રોડ આરસીસી બનતો હતો તેની ઉપર સિમેન્ટ પાથરી દેવામાં આવી છે, જેને લઈને રોડ સારો દેખાય છે, પરંતુ અકસ્માતનું આ હોટ ટોપિક રોડ બન્યો હોય તે પ્રકારનો ઘાટ હાલ સર્જાયો છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ।